ગુડ મોર્નિંગ, કેમ છો? બધા મજામાં જ છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, ચા પાણી નાસ્તા થઈ ગયા છે ને અટાણના વાગી રહી છે 10:30 ને આજે જવાનું છે આપણે જમાતખાને, કારણ કે આજે છે બ્લડ ડોનેશન કેમ્પ, એટલે આપણે જવાનું છે જમાતખાને. તો મળીશું ડાયરેક્ટ જમાતખાને. ને મિત્રો, આપણી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે જમાતખાને. અટાણે આપણી ગાડી પણ પાર્ક કરી દીધી છે. હવે જવાનું છે આપણે જમાતખાનાની અંદર. તો ચાલો, આપણા સફુભાઈ પણ બ્લડ ડોનેશન કર્યું છે. આપણા ખાસ એવા મિત્ર પણ છે, તમે જોઈ શકો છો. અમારા ઇમ્તિયાઝભાઈ તો છે જ, કેમ કે કમિટીના મેમ્બર છે. અમારા આદિલભાઈ ને નિઝામભાઈ પણ આવ્યા છે આપણે સમક્ષ. નિઝામભાઈ લીંબુ છે નિઝામભાઈ, કેમ કે સુગર લેવલ કંટ્રોલ માં રહે. લીંબુ શરબતમાં સુગર લેવલ કંટ્રોલ માં રહે. ભાઈ નિઝામભાઈ કહે કે લીંબુ શરબત આપો, સુગર લેવલ કંટ્રોલ માં રહે. મિત્રો, આપણા આદિલ બાપુ પણ બ્લડ ડોનેટ કર્યું છે, તમે જોઈ શકો. એવા બધા આપણા વડીલો બધાએ બ્લડ ડોનેટ કરેલું છે. અમારા મામા પણ આવી ગયા છે. અમારા મુસ્તુફા સાહેબ અમારા બધા એની પાસે ટ્યુશન પણ કરતા. અહીંયા તમે જોઈ શકો છો કે પાણીની બોટલ ને લીંબુ શરબત, ચા છે આયોજન પણ કરેલું છે. ને બધા બહારના મહેમાન પણ પધારી રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણા અશફાકભાઈનું કામ જો મસ્ત મજાના આપણા બધા ભાઈઓ મહેમાનો આવે છે, બહારથી જે બધા ભાઈઓ આવે છે અને લીંબુ શરબત ને ચા ને પાણી ને એવું બધું વિતરણ પણ કરે છે, એટલે એ બહુ સારું કામ કરે છે, તમે જોઈ શકો. મિત્રો, આપણા ફેઝલભાઈ પણ આવી ગયા છે બ્લડ ડોનેટ કરવા માટે. ક્યાંથી આવ્યા છે ખબર? ઉનાથી આવ્યા છે. ભરેલો હાવજ આવ્યો છે, જોઈ લ્યો. અને અમારે લોહી આપણી 2 બોટલ આપી છે એમને એમ ખાલી ને અટાણે આવ્યા છે. બ્લડ ડોનેટ પણ એ કરતો. આપણા ફેઝલભાઈ આવતા વેત છે ને આપણે ચા નો કોન્ટ્રાક્ટ સંભાળી લીધો છે, તમે જોઈ શકો છો. ગરમા ગરમ ચા બને છે. અમારા સોયબભાઈ ચા ભરે છે, એટલે ગાળે છે. આપણા ભાઈઓ બધા આવી ગયા છે. આપણા એજાદભાઈ ને બધા આવી ગયા. મિત્રો, સામેની બાજુ હાલે છે બ્લડ ડોનેટ નો કેમ્પ છે, ને આ ચાલે છે બ્લડ ડોનેટ કરવાનું. આપણે અહીંયા બેઠા છે. મિત્રો, આપણા ઘાટવડ ગામના સરપંચ એવા આપણા માટે અડધી રાતે પણ પડા પગે ઉભા હોય એ અટાણે હાજર છે આપણી સમક્ષ. બ્લડ ડોનેશન કેમ્પમાં એ પણ આવેલા છે, તમે જોઈ શકો છો. મિત્રો, અટાણના વાગી રહ્યા છે 2:30 જેવું થઈ રહ્યું છે ને અટાણે થઈ ગયું છે જમવાનો ટાઈમ. તો આપણે જવાનું છે પેલા જમવા, પછી આવવાનું છે પાછું અહીંયા. તો ચાલો કન્ટિન્યુ. મસ્ત મજાનું જમી કાઢવીને આવી ગયા છે પાછા જમાતખાના તરફ. આપણા વેદુભાઈનો પણ વારો આવી ગયો છે, એને બતાવી દઉં. આપણે આવી ગયા છે જમાતખાનાથી મોઈનની દુકાને ને આપણા બધી ભાઈઓ પણ બેઠા છે. સોયબભાઈ ને અટાણે જવાનું છે આપણી દુકાન તરફ, કારણ કે આજે સવારના આપણે દુકાને નથી ગયા, એટલે જવાનું છે આપણી દુકાને તરફ. મિત્રો, આપણા ઘાટવડ ગામમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આમ તો કઈ સવારનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને અટાણે તમે વાતાવરણ ચેક કરો, ખાલી હાવ કાળું ધપ થઈ ગયું છે. તો મિત્રો, આપણા ઘાટવડ ગામમાં કેટલા સમય પછી વરસાદ આવ્યો છે. તમે આગલા બ્લોગમાં જોયું, આપણે 10 દિવસનો ચેલેન્જ લીધો તો એમાં જોયું હશે કેવો તડકો હતો. મિત્રો, અક્કલ કામ નથી કરતી એવો તડકો હતો. ને મિત્રો, આપણે વાવણી પણ થઈ ગઈ છે. ને મિત્રો, જ્યાં વાવણી થઈ ગઈ પછી ક્યાંય થઈ નથી, કારણ કે એનું કારણ તમને કહું, દ્વારકા છે, ખંભાળિયા, ત્યાં હજી સુધી વરસાદ થયો જ નથી. ત્યાં વાવણી થઈ જ નથી. અમુક ગામડામાં થઈ ગઈ હશે, પણ ત્યાં હજી સુધી વાવણી નથી થઈ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મસ્ત મજાના આપણે ઘડીક અહીંયા બેઠશું ને વ્યૂનો આનંદ માણશું. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં. મિત્રો, અટાણના વાગી રહ્યા છે 9:30 ને અટાણે જવાનું છે આપણે મસ્જિદ તરફ, કારણ કે
ડેકોરેશન કરવાનું છે અને મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. તો ચાલો હવે જશું આપણે ડાયરેક્ટ મસ્જિદે ને મળું તમને ડાયરેક્ટ મસ્જિદે. ફાઇનલી ગાઈસ આપણું મસ્જિદે પહોંચી ગયા છે અને મસ્જિદનું કામ 95% પૂર્ણ થઈ ગયું છે. ને તમે જોઈ શકો છો લાઇટિંગ પણ થઈ ગઈ છે મસ્ત મજાની. આ સાઈડને માશાઅલ્લાહ બની ગઈ છે આપણી મસ્જિદ. ને આપણી લાઇટિંગનું કામ રહ્યું છે આપણા ફેઝલભાઈ સરવૈયાનું, કારણ કે આ બધું એણે જ કરેલું છે લાઇટિંગ એનું બધું અંદરથી બહાર સુધીમાં. ને અટાણે ફૂલનું કામ ચાલે છે તો આપણે એજાદભાઈને આપણા ફેઝાનભાઈને મારે છે ફૂલ, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણા બ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. આપણે જાગૃત છે યંગ કમિટીના આપણે તમે જોઈ શકો છો લાઇટ ફિટિંગનું કામ આપેલું છે. ને મિત્રો અહીંયા આજે વરસાદ પણ હતો એટલે આ થોડાક ઉખડી ગયા છે અહીંયા લાઇટિંગ. અમારા સમીરભાઈ છે, એવા જાગૃત શાહ કમિટીના બધા મેમ્બરો પણ હાજર છે ને દિલ ખોલીને કામ કરવાવાળા કરે છે. મિત્રો અટાણના વાગી રહી છે 11:30 ને હવે જવાનું છે આપણા ઘર તરફ. તો આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો આ બ્લોગને અહીં સમાપ્ત કરશું. આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાંથી જરૂરથી જણાવજો. આપણી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું બીજા બ્લોગમાં. બાય બાય.